અમદાવાદમાં એક સમયે પુલ નીચે ગુજરી બજાર ભરાતું હતું. જો કે વર્ષ 2014માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રિવરફ્રન્ટના માર્કેટનું લોકાર્પણ કર્યું. ત્યારથી આ માર્કેટ અહીં સ્થિત છે અને બજારનું કદ પણ વધ્યું છે. આ બજારમાંથી 2 થી 3 પેઢીએથી વધારે કરતા લોકો વેપારીઓ જોવા મળે છે, તો તેમની પાસેથી નિયમિત ખરીદી કરતા તેમના ગ્રાહકો પણ જોવા મળે છે. આ માર્કેટ મોટું તો થયું છે, પરંતુ તેની ટ્રાફિકની સમસ્યા હજુ સુધી યથાવત છે. તો આવો જોઈએ આ રિવરફ્રન્ટ માર્કેટના વેપારીઓ અને ખરીદદાર શું કહે છે. હાલ ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી ગઈ છે સાબરમતી રિવરફ્રન્ટ માર્કેટ ઉપર. અહીંયા જે મારી ડાબી બાજુ જોઈએ તો પાર્કિંગ છે આખું, અને અગાઉ જે કહી શકાય કે જૂનું જે રિવરફ્રન્ટ માર્કેટ, રિવરફ્રન્ટ તો નહોતું ત્યારે, પરંતુ જે કહી શકાય કે રવિવારી બજાર હતું ત્યાં પુલ નીચે ભરાતું હતું. હાલ અહીંયા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે ધીરે ધીરે અમદાવાદ ડેવલપ થઈ રહ્યું છે. જ્યારે મારી જમણી બાજુ જો જોઈએ તો આખું અહીંયાથી રિવરફ્રન્ટ માર્કેટ જે રવિવારી બજાર છે તે આખું શરૂ થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સાયકલનું આ એક સેકન્ડ હેન્ડ માર્કેટ છે તે આખું શરૂ થયું છે. અહીંયા વિવિધ જાતની જે છે તે બધું જ મળી રહ્યું છે. આ ઉપરાંત સાયકલ ઉપરાંત અહીંયા જે છે લોડીઓ છે, જૂના જે પંપ છે, જે સ્ટવ છે તે જોવા મળતા હતા. આ બધું જ આપણે જોઈ શકીએ છીએ. જે પાના પકડ, સાણસી બધું જ અહીંયા જોવા મળે છે. અહીંયા જે વેપારી ભાઈ છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું? ઈશાકભાઈ. ઈશાકભાઈ, કેટલા વખતથી આપ અહીંયા ધંધો કરો છો? 50 વર્ષથી કરી. મારા ફાધરના જમાનાથી જ ધંધો કરી. તો 50 વર્ષથી તમે આ ધંધો કરો છો, તો જે આપણે કહી શકાય કે રિવરફ્રન્ટ માર્કેટ બન્યું તે પહેલાં અને અત્યારની પરિસ્થિતિમાં તમને શું ફરક લાગે છે? પહેલાં કરતાં સુધાર થયું, આમ સારું થઈ ગયું, મોટું બજાર થઈ ગયું છે. તો પહેલાં જે મોટું બજાર થયું એ સૌ આપણે જાણીએ, પણ પહેલાં જે હતો ધંધા ઉપર આની કોઈ અસર થઈ છે? અસર તો પડી. શું અસર લાગી? પહેલાં એમ નાનું હતું સારું, એટલે મોટું થઈ ગયું. પબ્લિક આગળ જતી રહે, પાછળ આવે નહીં, થાકી જાય. બહુ લાંબુ બજાર થઈ ગયું છે. બિલકુલ. તો પબ્લિક આગળ જતી રહે છે અને જે કહી શકાય કે પાછી આવતી નથી તેવું એમનું કહેવું છે. કારણ કે માર્કેટ એટલું બધું મોટું છે કે હવે લોકો ચાલીને થાકી જાય છે તેવું આ એક જે છે વેપારી છે તેમનું કહેવું હતું. અહીંયા આપણે વિવિધ પ્રકારની દરેક વસ્તુ જોવા મળે છે. ઝીણામાં ઝીણા સ્ક્રૂ, ચાવી, પાઇપ વગેરે બધું જ જોવા મળી રહ્યું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કરવત જોવા મળી રહી છે. આ જે હિંચકાના જે હોય છે, કળાની સાથે જોડાયેલા જે હોય છે તે પણ આપણને જોવા મળે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિવિધ જે આખી વસ્તુ, આખું એક માર્કેટ અહીંયા ઊભું થયું છે. અને ખાસ કરીને વાત કરીએ તો અહીંયા આજે આખી વસ્તુ છે સ્ક્રૂ ડ્રાઈવર. જી હા, બિલકુલ. આ સ્ક્રૂ ડ્રાઈવરને બધું જ આપણને જોવા મળી રહ્યું છે. રંગબેરંગી બધા જ જે સાધનો છે તે જોવા મળી રહ્યા છે. પાના પકડ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આ ચપ્પુ જે છે તે એક વિશેષ પ્રકારની જે એની વેરાયટી છે તે આપણને જોવા મળી. જે સ્વાભાવિક છે કે કદાચ ઘર અને એની સાથે કદાચ જે ઇન્ડસ્ટ્રીયલ તેનો જે વપરાશ હશે તેમાં પણ જોવા મળતું હશે. તો અહીંયા સાબરમતી રિવરફ્રન્ટ માર્કેટ જે છે ત્યાં અહીંયા એક રમકડાની સરસ મજાની દુકાન લાગેલી છે ને અમારી સાથે એક ગ્રાહક મિત્ર જોડાયા છે. શું નામ છે આપનું? વિશાલ અગ્રવાલ. વિશાલભાઈ, તો તમે અહીંયા અવારનવાર ખરીદી કરવા આવો છો? હું બહુ વખત અહીંયા આવું છું અને મને બહુ સારું લાગે છે. અને અહીંયા બહુ રિઝનેબલ રેટે બહુ છે અને અહીંયા ક્વોલિટી વગેરે એ સારી છે, પણ પબ્લિકની એ ટ્રાફિક અહીંયા બહુ બધું છે, તમે જોઈ શકો છો. અને તમને પબ્લિક દેખાય બી છે. જ્યાં આગળ ધંધો હોય અને રિઝનેબલ રેટ હોય ત્યાં આગળ પબ્લિક આવે છે. હજી જરૂર છે પબ્લિકોને આવવાની. જ્ઞાનની જે દુકાનોમાં જે ભાવ લઈ રહ્યા છે એના કરતાં અહીંયા બહુ સારું છે, હું એવું કહું. તો આપણા માટે જે અત્યારે વિકસિત અમદાવાદ છે, પશ્ચિમનું અમદાવાદ છે, ત્યાંના માર્કેટમાં અને અહીંયાના માર્કેટમાં ભાવનો ઘણો ફરક છે, આપ એવું કહેવા માંગો છો? ડબલ ટ્રિપલનો ફરક છે. હું એ કહીશ કે ટ્રિપલનો અહીંયા ફરક છે. કોઈ બી માણસો એક વખત અહીંયા જરૂર આવવું જોઈએ, એમને ફરવું જોઈએ અને એમને અહીંયા જોવું જોઈએ કે માણસો કઈ રીતે પરચેસિંગ કરી રહ્યા છે.
બિલકુલ, તો આ હતા વિશાલભાઈ આપણી સાથે કે જેમણે વાત કરી કે ખરેખર આ સાબરમતી રિવરફ્રન્ટનું જે માર્કેટ છે ઘણું જ રિઝનેબલ છે, લોકોને ઘણા વ્યાજબી ભાવે અહીં વસ્તુઓ મળે છે. પરંતુ અહીંયા એક સમસ્યા બીજી પણ છે કે અહીંયા હકડેઠઠ મેદની જોવા મળે છે, બહુ જ ભીડ જોવા મળે છે, રસ્તો સાંકડો છે, પાર્કિંગની પણ થોડી ઘણી સમસ્યા છે. રિવરફ્રન્ટ માર્કેટ નવું બનાવવામાં આવ્યું છે, તેમ છતાં પણ હજુ પણ અહીંયા કેટલીક ખામી રહેલી જોવા મળે છે. આપણી સાથે સાબરમતી રિવરફ્રન્ટ પર એક વેપારી મિત્ર પણ જોડાઈ ગયા છે. શું નામ છે આપનું? ફિરોજભાઈ. ફિરોઝભાઈ, કેટલા વખતથી આપ અહીંયા ધંધો કરો છો? અમારે તો 40 વર્ષ થઈ ગયા, પેઢી ચાલે છે. અમારે તો બાપ દાદાની પેઢી ચાલે છે. પેલા આગળ જૂનું ગુજરી બજાર હતું ત્યાંથી લગાવીએ છીએ. અચ્છા, પેલો જે ગુજરી બજાર હતું જૂનું અને અત્યારનું આ જે નવું સરકારે બનાવીને આપ્યું છે, આ બેમાં તમને શું ફરક જોવા મળે છે? આ મોટું બજાર થઈ ગયું છે ને જગ્યાની બી વ્યવસ્થિત છે, પાર્કિંગની બી વ્યવસ્થિત છે, કોઈ જાતે માથાકૂટ નથી એમાં. પાર્કિંગ બધી વસ્તુ થઈ ગઈ, અહીંયા બહુ સેફટી થઈ ગયું છે રિવરફ્રન્ટ આવવાથી. પહેલા જૂની જગ્યા હતી એમાં જગ્યા નાની હતી, એમાં શું હતું બહુ ટ્રાફિક જામ થતો હતો. અહીંયા રિવરફ્રન્ટ બનવાથી પછી બહુ સારું થઈ ગયું છે, પાર્કિંગની સુવિધા સારી છે અહીંયા. પણ હવે આજે આખી વસ્તુ કઈ કે અત્યારે જે માર્કેટની વાત કરીએ, તમને સુવિધા સારી મળી છે, ધંધામાં ફરક પડ્યો છે, ધંધામાં કઈ બરકત જોવા મળી છે? ધંધામાં તો ફરક પડે, બજાર મોટું થઈ ગયું છે. જેમ જેમ જગ્યા વધી બજાર મોટું થઈ ગયું છે તો ધંધામાં 30-40% ફરક પડે ને. વેપારી વધી ગયા છે, રિવરફ્રન્ટનું બજાર એટલું મોટું થઈ ગયું છે. થઈને અહીંથી 4 કિલોમીટર સુધી બજાર લાગે છે, 5 કિલોમીટર સુધી, તો ધંધામાં તો ફરક પડે ને થોડું. તો આ છે સાબરમતીનું રિવરફ્રન્ટ માર્કેટ કે જે એક રવિવારી કે ગુજરી બજાર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અગાઉ જે વ્યવસ્થા હતી તેના કરતાં વધુ સારી અને જે કઈ વ્યવસ્થા કે સુવિધા જે છે તે સરકારે આપી છે. માર્કેટ ઘણું જ લાંબુ અને મોટું થયું છે તેવું વેપારીઓનું કહેવું છે. પાર્કિંગની વ્યવસ્થા પણ છે, પણ તેમ છતાં મેદની કે જે કહી શકાય કે લોકોનો એટલો બધો ધસારો અહીં જોવા મળે છે કે આટલી વ્યવસ્થા આપવા છતાં પણ હજુ પણ આ માર્કેટમાં જે કહી શકીએ તે સંકળાશની જે સમસ્યા છે તે જોવા મળે છે. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.